કચ્છમાં ભુજમાં હિલ ગાર્ડન ખાતે 1 માસ સુધી ચાલનાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય ફ્લાવર શો શરૂ થયો છે। શહેરના નાગરિકોમાં આયોજનને લઈ ભારે ઉત્સાહ છે। ફ્લાવર શોમાં દેશ વિદેશના વિવિધ પ્રજાતિના દુર્લભ અને આકર્ષક ફૂલોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું। વિવિધ રંગોના ગુલાબ, ઓર્કિડ, લીલી તેમજ સિઝનલ ફૂલોના અનોખા સંકલન મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહ્યા છે। ઉપરાંત થીમ આધારિત ડેકોરેશન, ફ્લાવર આર્ટ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ પણ ખાસ આકર્ષણ બન્યા। બાગાયત પ્રેમી માટે બોન્સાઈ અને કેક્ટસ વિભાગ તૈયાર કરાયો, જ્યારે ગાર્ડનિંગ સંબંધિત સ્ટોલ પર બીજ, છોડ અને ખાતરની ખરીદીની સુવિધા ઉપલબ્ધ છે। બાળકો માટે શૈક્ષણિક વિભાગમાં છોડની સંભાળ અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। રોટરી ચેરિટેબલ સોસાયટી, રોટરી ક્લબ ઓફ ભુજ, હિલ ગાર્ડન, ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી સંચાલિત છે। રોટરી ક્લબ ઓફ ભુજ એનો ચેરિટેબલ સોસાયટી માવજત કરે છે, જાળવણી કરે છે। એક રાજકોટની સંસ્થા દ્વારા આજ રોજ અહીં હિલ ગાર્ડન મધ્યે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે। તો એમાં વિવિધ પ્રકારના અલગ અલગ 101 ફૂલો ગોઠવવામાં આવ્યા છે। અમુક જગ્યાએ એલિફન્ટ ની અંદર ડિઝાઇનિંગ કરવામાં આવી છે। રોટરી ક્લબ દ્વારા જ્યાં ભાડા સંચાલિત હિલ ગાર્ડનમાં ફ્લાવર શોનું જે મોટા શહેરોમાં જે આયોજન થાય છે એ લેવલે ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું છે। જે સારી વાત છે કે બાળકો માટે જે કન્સેશન રાખવામાં આવેલું છે સ્પેસિફિક, એટલે મારી કચ્છની અને ખાસ કરીને ભુજની બધી જાહેર જનતાને અપીલ છે કે પોતાના બાળકોને લઈને એકવાર અવશ્ય મુલાકાત લે।